સર્વે વૈષ્ણવોને જય શ્રી ગોપાલ। આજે આપણે પરમ ભગવદીય વૈષ્ણવ લીલભાઈ તથા નવલભાઈનો પ્રસંગનું પઠન કરવા જઈ રહ્યા છે, જેની શરૂઆત આપણે શ્રી ગોપાલલાલજીની વંદનાથી કરીએ। શ્રી ગોપાલમ સર્વદા વંદે ભક્તિહમ સુકૃપાનિધમ સ્વરૂપ દાન દાતારમ ભાવ ભક્તિ વિવર્ધકમ। પ્રભુ શ્રી ગોપાલલાલજી આપણને આજ્ઞા આપે કે આપણે આ પ્રસંગનું પઠન કરીએ। બોલો પ્રભુ શ્રી ગોપાલ લાલ કી જય। લીલભાઈ તથા નવલભાઈ એ બંને વાણિયા વૈષ્ણવ હતા। પોરબંદર ગામના નિવાસી અને શ્રી ગોપેન્દ્રલાલજીના સેવક હતા। તેમને બખામાં વેપાર હતો, તેથી પોરબંદરથી બખે વહાણમાં બેસીને જતા હતા। મધ્ય સમુદ્રમાં વહાણ ગયું અને મહાન તોફાન પડ્યું। અતિશય વાવાઝોડું વાવા લાગ્યું। જલના મોટા મોટા મોજા વહાણની સાથે અથડાવા લાગ્યા। વહાણ અધર થઈને નીચે પછડાવા લાગ્યું। શુકાનીએ ઘણી મહેનત કરી પણ કાંઈ ઉપાય કામ ના લાગ્યો અને વહાણ ડૂબવાની તૈયારી થઈ। ત્યારે ખલાસીએ સર્વેને કહ્યું કે સૌના ઈષ્ટદેવને સંભાળો, ધ્યાન ધરો, હવે આ તોફાનમાંથી બચી શકવાની આશા નથી। ત્યારે સર્વે પોતપોતાના ઈષ્ટદેવનું ધ્યાન સ્મરણ કરવા લાગ્યા। પણ લીલભાઈ તથા નવલભાઈએ વિચાર કર્યો કે આ દેહ તો એક દિવસ પડવાનો જ છે, તો પ્રભુને પરિશ્રમ શા માટે આપવો, એ મુજબ વિચાર કરે છે। તેવામાં એક મોટું મોજું આવી વહાણ સાથે અથડાયું અને વહાણમાં પાણી ભરાયું અને ડૂબવા લાગ્યું। તેવામાં બંને ભાઈના મુખમાંથી વાયક નીકળ્યું, હે પ્રજના અધિષ્ઠાતા કૃપાનિધિ, જલ્દી પધારો। એટલા શબ્દ નીકળતા જ કૃપાના સિંધુ બૃજપતિ શ્રી ગોપેન્દ્રલાલજી પોતાના અંતરિક્ષ જૂથ સાથે ત્યાં પધાર્યા અને પોતાના નિજજનને દર્શન આપ્યા। બંને ભાઈ સાક્ષાત સ્વરૂપના દર્શન કરી ઊંચું જુએ ત્યાં તો વહાણ પોરબંદરના કાંઠે ઉભેલું છે। આટલો બધો પ્રતાપ જોઈ સાથેના કેટલાક મનુષ્યો વૈષ્ણવ થવા વિનંતી કરવા લાગ્યા અને નવલભાઈ તથા લીલભાઈના પ્રતાપે કરી શ્રી ગોપેન્દ્રલાલજીને પોતાના હૃદયમાં પધરાવ્યા। પોતાના ભગવદી ઉપર દુઃખ પડે તે શ્રી ઠાકોરજી સહન કરી શકતા નથી, તેના કહેવાની પણ વાટ જુએ નહીં। એવા શ્રી ઠાકોરજી કૃપાળુ છે, પોતાના ભક્તને ક્યારે પણ ઓછું આવવા દેતા નથી। જો મારાથી આ પ્રસંગના પઠનમાં કોઈ ક્ષતિ રહી ગઈ હોય તો तुम દાસાનું દાસ જાણીને ક્ષમા કરજો। બોલો પ્રભુ શ્રી ગોપાલ લાલ કી જય।